24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા લોકસભા કોંગ્રેસ પક્ષના લોકલાડીલા ઉમેદવાર જસપાલસિંહ પડિયારે વોર્ડ નંબર 8, 9, 11 માં ફેરની કરી। વડોદરાના લોકસભાના કોંગ્રેસ પક્ષના લોકલાડીલા ઉમેદવાર જસપાલસિંહ પડિયારે આજરોજ વોર્ડ નંબર 8, 9, 11 માં ફેરની કરી। ગણતરીના દિવસો હવે લોકસભાની ચૂંટણીને રહ્યા છે, ત્યારે આવતીકાલથી અલગ અલગ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરશે। ત્યારે આજ રોજ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલ જલારામ મંદિરથી લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે જલારામ બાપાના દર્શન કરીને જનસંપર્ક યાત્રા નીકળી હતી। જનસંપર્ક યાત્રા વોર્ડ નંબર 8, 9, 11 માં કરેલ। આ જનસંપર્ક યાત્રામાં કોંગ્રેસના પ્રમુખ જોશી, વિપક્ષ નેતા અમીબેન રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ, કાઉન્સિલર ઝા ભરવાડ, આમ આદમી પાર્ટીના લોકસભાના પ્રમુખ વિરેન રામી, પ્રદેશ મંત્રી હેમલ પાડ, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। હાર પહેરાવીને ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અલગ અલગ બોર્ડમાં જનસંપર્ક યાત્રા નીકળી હતી। સુભાનપુરા, ઇલોરા પાર્ક, રામેશ્વર મંદિર, ઝાંસી કી રાની સર્કલ, CH વિદ્યાલય, ગંગોત્રી કિશન કોમ્પ્લેક્સ જેવા વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક યાત્રા થઈ હતી। સૌ વડોદરા શહેરના સૌ આગેવાનો, કાર્યકરો, વિપક્ષના નેતાશ્રી, પ્રમુખશ્રી, લોકસભાના ઇન્ચાર્જશ્રી અને અન્ય સૌ વોર્ડ પ્રમુખશ્રીઓ અને અન્ય સૌ કાર્યકર્તાઓ સાથે આજે વોર્ડ નંબર 8, 9 માં ફેરણીનું આયોજન કર્યું છે। લોકસંપર્ક માટે જઈ રહ્યા છે।